માથે ઘણા દુઃખ પીડ્યા છે. આપણે આપણા દુઃખને શું રોય? આપણે કઈ દુઃખ જ નથી એમ તો કહેવાય. દુઃખ તો મહારાજ હરિચંદ્ર ને પડેલા, દુઃખ તો જો શંકાવતી માન શેઠ સગાળસાને દુઃખ પડેલા. દુઃખની વાત કરી તો ધીરા વગરને દુઃખ પડ્યું હતું. યુવાન દીકરો મરી ગયેલો, યુવાન દીકરો. પોતે 25-30 વર્ષ તો યાત્રામાં વહી ગયા હતા અને પાછા ફરીને ગામડે આવતા હતા. આજ મારા પરિવારને મળતો આવું. જ્યાં જાપે આવ્યા તો નનામી હામી મળી અને નનામીમાં ધીરા વગરને એમ જો ઓહો મારા ગામમાંથી કોઈ સપનું ગયું લાગે, હાલ હું શમશાન લગે જઈ આવું પછી ઘરે જાઉં. શમશાને ગયા ને નનામી દેહને અગ્નિ દા માથે મૂકી દીધો, ચિતામાં દઈ દીધી, દેહ હળગી ગયો. ડાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા. એક દાગુને ભગતે પૂછ્યું ભાઈ ગામમાંથી કોણ સતલોક ગયું છે? તો એ દાગુએ કીધું ભાઈ અમારા ગામમાં એક ભગત હતા ધીરા ભગત, એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, 4 ધામની યાત્રાએ ગયા છે, પણ એનો એકનો જ દીકરો હતો, યુવાન દીકરો હતો. આ એની ચિત્તા હળગે છે. જેને એ મળવા જતા હતા 25-30 વર્ષના વાણા વાઈ ગયા હતા. ગામમાં બરાબર પહોંચ્યા નહોતા, ઘરે પહોંચ્યા નહોતા, મહાણે ભેગા થઈ ગયા. એ દાગુ કહીને વહી ગયો. પછી ચિત્તા સામું જોયું ને તો લાકડા, ખાલી લાકડા બળેલા પીડ્યા હતા અડધા અડધા. એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ન્યા વાણીનું સર્જન થાય વાલા. આને વેદના કહેવાય. આ વેદના ને સાંભળવી જરૂરી છે. આવા મહાપુરુષો માથે આવી વેદના પડેલી, આવા દુઃખ પડેલા છે, તોય ડગ્યા નથી, તોય કઈ ફેરફાર જીવનમાં નથી થયો. એમ ભગતે એવો વિચાર કર્યો હવે પાછું ગામમાં નથી જાવ, હાલો હવે અહીંથી પાછા વળી જાય. જેને મળવા જવું તો તેને ચિતામાંથી ઉભા હતા પોતે. ન્યા એક વાણી લખાણી, સંસાર ધુવાડા, સંસાર ધુવાડા એ બાત કા આરે જાવે નહીં કો, આરે જાવે નહીં કો. રંગ પતંગ નોડી જશે, રંગ પતંગ નોડી જશે, રેસે જમયા કડાનો રંગ પતંગ. આને પતંગ કીધી, આ દેહને પતંગ કીધી. બચપન, યુવાની, બુઢાપો 3 રંગ બદલે. પણ એમાં બોલી છોડની ટીકડીઓ મારતા પહેલા આપણે રંગબેરંગી પતંગ આવી ગઈ, પણ પહેલા એવી નહોતી. અમે ઉડાડતા ને છોડની ટીકડીઓ મારી દે અંદર, એ ટીકડી ચોટી જાય ને એમ હરિનામ જો કોઈ જીવનમાં સત્કામ થઈ જાય, એવું સત્કર્મ થઈ જાય, સેવા થઈ જાય, સમરણ થઈ જાય, એ જીવનમાં ચોટી જાય, એને કાંઈ ન થાય. બાકી પતંગ તો તૂટવાની જ છે. ઢીલ મૂકે તો વધારે હાલે. આમ ઢીલ મૂકવાની, પતંગને છે ને ઢીલો કરો, દોરો કડક નહીં કરવાનું, ખેંચો ને તો કપાઈ જાય. જેટલા જેટલા ઢીલ મૂકી છે ને એની પતંગ ચગી છે. રંગ પતંગ નોડી જશે, રેસે જેમ આકડાનો થોર, રેસે વાલા આકડાનો થોર, હેતે હરિનો રસ આપણે, હેતે
દી જ રળિયા હમણાં. આજે બધા ભેગા મળીને બેઠા છે ને, એ જ આનંદ છે. કાલ મળશું કે નહીં મળી તો હવે ધણી જાણે. અને મહાપુરુષો સમય માથે વર્તમાનમાં હાલ્યા છે, વર્તમાનમાં જીવા છે. હાલનો વર્તમાન સમય કેવો હાલી રહ્યો કે ભજન સાંભળવાનો તો સાંભળો. કાલની ચિંતા કોણ કરશે? ભવિષ્યમાં સુખ દુઃખ બે ભેગું છે, અને ભૂતમાં નીકળ્યું દુઃખ. ભૂતકાળ તમે વિચારજો લ્યો, ગમે ત્યાં બેઠા ને ગમે તેવી સાહેબીમાં બેઠા હોય, ખાલી ભૂતકાળ વિચારજો. તમને કોઈ કવેણ કીધું ને વિચારજો ખાલી. એસી બેઠા છો ત્યાં ગરમી ચડી જાય, પરબારા દુઃખી. ભૂતમાં દુઃખ છે, એમ ભવિષ્યમાં સુખ દુઃખ બે ભેગું છે. અને જાગ્રતમાં જો ને વર્તમાનમાં, સંતો મહાપુરુષો વર્તમાનમાં જીવ્યા છે. એટલે આપણે બધા આ જો વર્તમાનનો સમયનો લાભ લઈ અને વાણીનો લાભ લઈ વાળા. બસ આજનો દી રળિયામણો. આ ગાય તો આપણી માથે છે કાલે, એમ કેવા માંગે ધીરા બાપા. ફૂલ માળી વીણવા જાય ને, ફૂલ ખીલેલું ફૂલ લઈ લઈએ, પાસે કલી ખીલવાની બાકી હોય, એ વિચાર કરતી હોય કે આજે આ ખીલેલા ફૂલને લીધું તો કાલે હું ખીલી જાય મને લઈ લે. એ કલી વિચાર કરે છે. આજનો દિન રળિયા, આજનો દિન રળિયા, એ કાલે આપણે શિરઘાત, કાલે આપણા શિરઘાત. તે હરી તે
સમૃત સુધરે મન मेरा